બકીયમ સ્તનકાલ કુટુંબ. સુખદેવજી આ શ્લોક સાંભળો. બકી એટલે પૂતના. પૂતના જ્યારે ગોકુળમાં આવી કાલકૂટ વિષ ધારણ કરીને આવી, છતાં પ્રભુએ એને માં જેવી ગતિ આપી દીધી. આવો દયાળુ જગતમાં બીજો કોણ? માટે સુખદેવજી વિચાર કરે કે નહીં, મારે સાકાર બ્રહ્મનું ચિંતન કરવું છે. અને 12 વર્ષે એમ કહેવાય છે કે સુખદેવજી વ્યાસાશ્રમની અંદર આવે છે અને વ્યાસ નારાયણ ભગવાન એને ભાગવત તત્વનો ઉપદેશ આપે છે. સસંહિતા ભાગવતી કૃતાંતસ્તચાત્મજં સુકમધ્યાપયામાસ નિવૃત્તિં નિરતં મુનિ. રચિને સંહિતા વ્યાસે ભાગવતી સ્વપુત્ર જય હતા નિવૃત્ત નિર્લેપ ભણાવી સુખદેવને. આવી રીતે પોતાનો વારસો પોતાના દીકરા સુખદેવજીને ભણાવ્યો અને ત્યાર પછી એક આખી કથાની એક પરંપરા શરૂ થઈ. તો પ્રથમ સ્કંદની અંદર 3 પ્રકારના અધિકાર બતાવ્યા: ઉત્તમ અધિકાર, મધ્યમ અધિકાર, કનિષ્ઠ અધિકાર. શ્રોતાઓ અને વક્તાઓના અધિકારો બતાવ્યા છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ. હવે પછીના જે પ્રકરણમાં આવશે એ ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ. પરીક્ષિતના ચરિત્રની કથા આવશે અને એના માટે 5 અધ્યાયની અંદર પંચ શુદ્ધિની કથા બતાવી, પાંડવો ચરિત્રની કથા કહી. પરંતુ એ બધી કથા બપોર પછી 3 વાગે. આવો અત્યારે આ કથાને અહીંયા વિરામ આપીએ. ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન. બહાર ગામથી પધારેલા મહેમાનો તેમજ ગ્રામજનો કોઈ પણ અહીંયા કથા સાંભળવા આવ્યા હોય એના માટે પ્રસાદની અહીંયા વ્યવસ્થા છે. ફરાળ પણ છે અને પ્રસાદ પણ છે. માટે કોઈ પણ પ્રસાદ લીધા વગર ન જાય એવી યજમાનશ્રી તરફથી નમ્ર અપીલ કરવામાં આવે. સચિદાનંદ પરબ્રહ્મ સચિદાનંદ પરબ્રહ્મ પુરુષો
અત્યારની કથા અહીંયા વિરામ લેવા જઈ રહી છે. બપોર પછી બરાબર 3 વાગે ફરી વખત આગળ ભગવત ચર્ચા કરીશું. ત્યાં સુધી કથાને આયા વિરામ. પણ એક ચંદ ક્ષણ માટે હરિનામ સંકીર્તન ભાવ અને ભક્તિપૂર્વક બોલીએ. गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है। जय जय बाके बिहारी लाल मेरो है, जय जय बाके बिहारी नंदलाल मेरो है, जय जय बाके बिहारी लाल मेरो है, जय जय बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है, 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 जय जय बाके बिहारी नंदलाल मेरो है, जय जय बाके बिहारी नंदलाल जय जय बाके बिहारी नंदलाल मेरो है, जय जय बाके बिहारी नंदलाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल गोविंद मेरो है गोपाल मेरो है, 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 जय जय बाके बिहारी नंदलाल मेरो है, जय जय बाके बिहारी नंदलाल मेरो है, जय जय बाके बिहारी नंदलाल मेरो, जय जय बाके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है गोपाल 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 मेरो है, मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोविंद मेरो है गोपाल गोविंद मेरो है गोपाल गोविंद मेरो है गोपाल गोविंद मेरो है गोपाल कृष्ण कन्हैयालाल द्वारिकाधीश जय, श्रीमद् भागवत जी भगवान जय, सदगुरु श्री सुखदेव जी महाराज जय। ओम नमः पार्वते वदय हर हर महादेव।
साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं च व्यासं ततो जयमुदीरये। व्यासं वसिष्ठनवतारम् शक्तिपौत्रात्मकल्मषम् पाराशर्यात्मजं वन्दे सुगतातं तपोनिधे। वामे यस्य स्थिता राधा श्रेष्ठ यस्यास्ति वृक्षसि वृन्दावनं विहारं श्रीकृष्णं हृदि चिन्तये। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्णयैव स्वीकृतोऽसि मया मुक्त्यर्थभवसागरे स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थभवसागरे। श्रीमन्नारायण नारायण 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 सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 नारायण
ભાગવત પારાયણ 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 ભાગવત પારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 દેવકી દેવા ગર્ભજનનમ ગોપી ગૃહે માયા પુતંજીવિતા ગોવર્ધનો ભાગવતમ પુરાણ શ્રી કૃષ્ણ લીલા શ્રી કૃષ્ણ લીલા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ શ્રી દ્વારિકાધીશ જય શ્રી બાલકૃષ્ણ ભગવાન જય શ્રી ગોવર્ધનનાથ જય શ્રી યમુને મહારાણી શ્રી વલ્લભાધીશ જય શ્રી રામચંદ્ર ભગવાન જય શ્રી હનુમાનજી મહારાજ શ્રી પ્રગટેશ્વર મહાદેવ સદગુરુ શ્રી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતજી ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ
કૃષ્ણ કનૈયા ફરી એકવાર ભાગવત કથાના આ દિવ્ય સત્સંગમાં મળ્યા છીએ ત્યારે આવો પરમ કૃપાળુ પરમાત્મા જેના 24 અવતારોની કથા આપણે સંક્ષિપ્તમાં કરી ગયા. પરમાત્મા શબ્દ, એ શબ્દ જેવો છે. પરમાત્મા કોને કહેવાય? પરમાત્મા એટલે શું? આમ તો પરમ વત્તા આત્મા એટલે પરમાત્મા, પણ પરમાત્મા એ છે કે જગતના કલ્યાણને માટે, વિશ્વના કલ્યાણને માટે, સમષ્ટિના કલ્યાણને માટે યુગે યુગે જેને અવતાર ધારણ કર્યા, જ્યારે જેવા શરીરની જરૂર પડી ત્યારે એવું સ્વરૂપ એને ધારણ કર્યું, એ પરમાત્મા. પરમાત્મા એ છે કે જેને 24 અવતારો લીધા વિશ્વ શાંતિને માટે, વિશ્વ કલ્યાણને માટે. અને એ 24 અવતાર પરમાત્મા શબ્દમાંથી નીકળે છે. સંતોએ, મહાત્માઓએ આ પરમાત્મા શબ્દનું ઘણું અર્થઘટન કર્યું છે, ઘણું સંશોધન કર્યું છે. એક સંશોધનના આધારે એમ કહી શકાય કે જેના 24 અવતારો થયા એ પરમાત્મા. કોઈને પરમાત્માનું બિરુદ આપવું હોય તો એમને ના આપી શકાય, પણ જે વિશ્વના કલ્યાણને માટે અનેક અવતારો ધારણ કરી, અનેક સ્વરૂપો ધારણ કરી અને ભક્તોની રક્ષા કરી, જગતની રક્ષા કરી, સાધુઓની રક્ષા કરી, આ દેશની સંસ્કૃતિની રક્ષા કરી, એ પરમ તત્વ એટલે પરમાત્મા. હવે પરમાત્મા શબ્દમાંથી 24 અવતાર ફળીભૂત થાય છે. પરમાત્મા શબ્દ લખો અને પછી એનો પહેલો અક્ષર લ્યો. પરમાત્માનો પહેલો અક્ષર પ. પ એટલે 5. પ પાંચડા જેવો હોય ને, એટલે એનો 5. પછી પરમાત્મા શબ્દનો બીજો અક્ષર ર આવે. ર એટલે 2. બગડા જેવો હોય ર એટલે 2. પછી ત્રીજો અક્ષર આવશે મા, મને કાનો. હવે એને અંકશાસ્ત્ર પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો ચોગડો અને પછી 2 લીટા કરીએ એટલે મા થાય. ચોગડો કરવાનો, પછી 2 લીટા કરવાના એટલે મા. હવે ચોગડાની આગળ 2 લીટા હોય એટલે એને 4.5 કહેવાય. એને 4.5 નો અંક આપો. પછી પરમાત્મા શબ્દનો ચોથો અક્ષર તો અડધો આવે. હવે તો અડધો આવે એટલે 8. આપણે આટલો કરીએ એટલે તો અડધો લાગે ને. પછી પરમાત્મા શબ્દનો પાછો છેલ્લો અક્ષર મા આવે. મા એટલે 4.5. હવે આ બધા જે આંકડા છે એનો ટોટલ જ્યારે સરવાળો કરો ત્યારે એનો સરવાળો 24 આવશે. 24 જ થાય. ભલે અહીંયા નહીં તો ઘરે જઈને કરજો, પણ છાહે 24 જ. આના ઉપરથી સાબિત થયું કે પરમાત્મા કોને કહેવાય? જેના 24 અવતારો થયા, ઈ પરમાત્મા છે. તો
તો એટલા માટે અહીંયા પણ સચિદાનંદ ભગવાનને કેટલા કેટલા નામથી આપણે જાણીએ છીએ. કોઈ સત કહે, કોઈ ચિત કહે, કોઈ આનંદ કહે, કોઈ પરબ્રહ્મ કહે. આમાં પણ પરમાત્મા શબ્દનો ઉલ્લેખ છે. સચિદાનંદ પરબ્રહ્મ જગતના કલ્યાણને માટે લીલાઓ કરી એવા હે પ્રભુ, તારા ચરણોમાં કોટી કોટી વંદન. તે ભગવાનના 24 અવતારોની કથા. ભગવાને 24 અવતારો લીધા જગતના કલ્યાણને માટે. અને પછી જે વ્યાસ નારાયણ ભગવાને આ ભાગવતની રચના કરી, પોતાના દીકરા સુખદેવજીને એનું જ્ઞાન આપ્યું અને સુખદેવજીએ કંઠસ્થ કરી 18,000 શ્લોક. એ સામે સુખદેવજી બેઠા છે, એની સામે વ્યાસ. એકના ગળામાંથી બીજાના ગળામાં વિદ્યાનું આરોપણ થતું. ત્યારે એ સમયમાં વેદકાલીન પ્રણાલિકામાં આવું કાંઈ લખવાના કે કાંઈ સાધન નહોતા. ગુરુના મુખમાંથી શબ્દ નીકળે અને શિષ્ય એને પકડી અને કંઠસ્થ કરે, ત્યારે ખરી વિદ્યા. એકના ગળામાંથી બીજાના ગળામાં વિદ્યાનું આરોપણ થતું અને વિદ્યા પછી ક્યારે ભૂલાતી નહીં. આજે ઘણું ખરું ભૂલાઈ જાય છે, કારણ કે આજે આપણે ગોખીએ છીએ, ગોખીને યાદ રાખીએ છીએ. આ ગોખેલું છે ને એ બરાબર ટાઈમ ઉપર ભૂલાઈ જાય, પણ ખરી જે વિદ્યા છે એ જિંદગીમાં ક્યારેય ભૂલાય નહીં. અને એટલા માટે વ્યાસે શ્લોક લખ્યો છે ભાગવતમાં. આત્મા રામ મુનયો નિર્ગ્રંથા ચારુક્રમે કુર્વંત હેતુ કી ભક્તિ મેત ભૂત ગુણો હરિ. આત્મા રામશ્ચ મુનયો. સુખદેવજી પરમ જ્ઞાની છે, આત્મામાં રત રહે છે. જે જ્ઞાનને કંઠસ્થ કરી 18,000 શ્લોકને પોતાના હૃદયમાં સ્થિર કરી અને પોતાનું જીવન દિવ્ય બનાવ્યું. જે પરમ તત્વને વ્યાસ નહોતા સમજી શક્યા, એ પરમ તત્વને સુખદેવજી સમજી ગયા. જો ભાગવતની રચના તો વ્યાસે કરી છે, એના સર્જક વ્યાસ છે, પણ છતાંય એ એટલું બધું પરમ તત્વ ન જાણી શક્યા. માત્ર ભાગવત લખી નાખ્યું બસ. પણ પછી એના રહસ્યો જે છે, એનું તત્વ જ્ઞાન છે, એ તો સુખદેવજીએ જગતને બતાવ્યો. એવાનો અર્થ એ છે કે આવા પરમ તત્વને તો કોક જ જાણી શકે. એના માટે અધિકાર લાયકાત હોવો જોઈએ. કડછો હોય ને, કડછો એ બધાયમાં ફરતો હોય. શાકમાંય ફરે, દાળમાંય ફરે, સંભારામાંય ફરે, ચટણીમાંય ફરે, પણ એને એના સ્વાદની ખબર ન હોય. દાળનો સ્વાદ કેવો છે, શાકનો સ્વાદ કેવો છે, સંભારાનો સ્વાદ કેવો છે.
ફરતો હોય બધાયમાં, પણ એના સ્વાદની એને ખબર ન પડે. એમ એ સ્વાદને તો કોક જ જાણી શકે. એના માટે સંતોએ લખ્યું છે કે એ રસને જાણે છે આ સુખ દેવ જોગી. એ રસને જાણે છે સુખદેવ જોગી. એ રસને જાણે છે સુખદેવ જોગી. એ રસને જાણે છે સુખદેવ જોગી કંઈક જાણે છે એલો નરસૈયો. કંઈક જાણે પેલો એ નરસૈયો. કાં તો એને જાણવા માટે યોગી બનવું પડે અને કાં તો ભોગી બનવું. ભોગી એટલે ભક્તિ માર્ગનો ભોગી, સંસારના ભૌતિક સુખનો ભોગી નહીં, પણ જેની રગે રગમાં ભક્તિ ઉતરી ગઈ હોય એવા ભોગીની કથા છે. એક બાજુ યોગી છે, એક બાજુ ભોગી છે. એ ભક્તિ રસના પરમ તત્વને જાણવા માટે યોગી અને ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો. કંઈક જાણે પેલો એ નરસૈયો. જ્ઞાની છે આત્મા રામશ્ચ મુનયો. સામાન્ય મુનિ નહીં, પણ પોતાના આત્માની અંદર રત રહેવા વાળો મહાપુરુષ, એવો દ્રઢ વૈરાગી, જેને સંસાર તરફ કોઈ દિવસ દ્રષ્ટિ માંડીને જોયું નહીં, એવો ત્યાગી, એવો બ્રહ્મર્ષિ. પરિપૂર્ણ વૈરાગ્ય જેનામાં 16 આની વૈરાગ્ય કહી શકાય. એટલા માટે એ ઉત્તમ વક્તા છે એવું આચરણ કરી અને જગતને બતાવ્યું છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, વક્તાના ધર્મો બતાવ્યા છે. પરમ જ્ઞાની, બ્રહ્મનિષ્ઠ, ત્યાગી, વિચાર, વાણી અને વર્તન ત્રણેયની એકતા જેમાં જોવા મળે, આ વક્તાના લક્ષણો છે. બોલવું બહુ સહેલું છે, નિભાવવું બહુ અઘરું છે. કોકને ઉપદેશ આપવો હોય, કોકને શિખામણ આપવી હોય તો બહુ સારું લાગે, પણ એ જ ઉપદેશ, એ જ શિખામણ આપણા જીવનમાં જ્યારે ઉતારવી પડે ત્યારે બહુ અઘરું પડે. સુખદેવજીએ જગતને સુધારવાના હેતુથી કથા નથી કરી, પોતાની જાતને સુધારવાના હેતુથી કથા કરી છે. ખરો વક્તા ઈ છે કે જે પોતાની જાતને સુધારે. જગતને સુધારવાની ભાંજગડમાં ક્યારે ન પડવું. જગત સુધરે તો સુધરે. આ જગતને કોણ સુધારી શક્યું? મહાપુરુષો આવી આવીને વયા ગયા, રામ જેવા રામ આવીને વયા ગયા, કૃષ્ણ જેવા કૃષ્ણ આવીને વયા ગયા. કોઈ આ જગતને સુધારી ન શક્યું. આપણે શું સુધારી શકવાના હતા? જગત સુધરે કે ન સુધરે એની ભાંજગડમાં ન પડવું, આપણે આપણી જાતને સુધારી લેવી એટલે જગત સુધરી ગયું. બસ ક્યાંક જગતને સુધારવા જતા જતા આપણે ન બગડી જાય એનો ખ્યાલ રાખવો. ઉત્તમ ભક્તા ઈ છે કે જેને ઉપદેશ ન કરવો પડે, જેને બોલવું ન પડે, જેનું ચારિત્ર્ય જેવું હોય, જેને જોઈ અને જગત એનું અનુકરણ કરે.
ભગવાન બુદ્ધ છે ને બહુ ઓછું બોલ્યા છે, ઉપદેશ બહુ ઓછો આપ્યો છે બુદ્ધે, પણ છતાંય આજે બુદ્ધના આદર્શ, બુદ્ધના વિચારો જગત એનું અનુકરણ કરે છે. આચરણ કરીને બતાવે એ આચાર્ય. આચાર્ય કોને કહેવાય? જે ધર્મનું આચરણ કરી પેલા પોતે કરે અને પછી જગતને બતાવે, એનું નામ આચાર્ય. આચાર્ય એમને નથી થવાતું. આચાર્ય બનવા માટે આચરણ જીવનમાં મૂકવું પડે. સુખદેવજીમાં પરિપૂર્ણ વૈરાગ્ય છે. ઉત્તમ વક્તા એટલા માટે છે કે જેને જગતને સુધારવાનો ક્યારે વિચાર ન કર્યો, બસ પોતે ન બગડી જાય એટલા માટે હંમેશા ને માટે કથાનો આશ્રય કર્યો. આપણે જગતના દોષ જોવાની બહુ ટેવ પડી છે. બીજા ના જ આપણે દોષ જોયા રાખશું. ઓલો આમ કરે છે, ઓલો આમ કરે છે, એને આમ ન કરવું જોઈએ. અરે ક્યાંક નવરા બેઠા હોય ત્યારે બેહીને આપણા દોષ જોજો ને, આપણી અંદર જોજો આપણે કેવા છીએ. જો દોષ જોવાની ટેવ પડી હોય તો પછી આપણે આપણા જોવો ને બીજાના હું કામ જોવો છો? દ્રષ્ટિ જ્ઞાનમયીમ કૃત્વા પશ્ચાત જગત બ્રહ્મમય. આપણી દ્રષ્ટિને આપણે સુધારી લઈએ, દ્રષ્ટિને જ્ઞાનમય બનાવી દઈએ, પછી આ જગતમાં કોઈ બગડેલું છે જ નહીં. બ્રહ્મમય છે આ જગત. દ્રષ્ટિને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, બગડી છે આપણી દ્રષ્ટિ. કાળ બગડ્યો નથી, બગડ્યા છે આપણા કાળજા. કાળજામાં ડાઘ લાગ્યો છે એટલે આપણને કાળ બગડેલો દેખાય. તો જીવનને સુધારવા માટે કથા છે. આપણા પોતાના જીવનને સુધારવાની આ કથા છે. બીજાનું જીવન કદાચ સુધરી જાય તો એના ભાગ્યની વાત છે, પણ એની પરવા ન કરો, આપણે આપણી પરવા કરો. આ વક્તાના ધર્મ, પછી શ્રોતાઓના ધર્મ બતાવ્યા છે. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ, સાંભળનાર કેવો હોય? શ્રદ્ધા, જિજ્ઞાસા અને નિર્મત્સરતા, આ ત્રણ ગુણ તો હોવા જ જોઈએ શ્રોતામાં. જ્યારે કથા સાંભળવા બેસો ત્યારે શ્રદ્ધાથી બેસવું, શ્રદ્ધા રાખવી. શ્રદ્ધાથી કરેલું શ્રવણ છે ને ફળીભૂત થાય છે. બાકી તો પછી કથા સાંભળવા આવ્યા હોય, આપણને ભરોસો હોય કે એ બોલે છે એ બરાબર જ બોલતા હોય, એમાં કાંઈ ખોટું હોય નહીં. એવો હાવ અમારા ઉપર ભરોસો ન રાખો. ઓલા ગામમાં નહોતા ભજન હતા અને પછી ભજનની બરાબર જમાવટ થઈ, આમ ભજન ચાલો ને ઓલા ગરદણી એક પછી એક માંડ્યા હુવા. ઓલી ભજન મંડળી ભજન ગાયા રાખે. ઓલા ગયેલા આપણે આ 4-5 જણા ગાય છે, આ તો બધા નિંદ્રું ખેંચે. એમાં એક બાપાને જગાડાય કે બાપા ઉઠો તો ખરા, આ ભજનની આવી જમાવટ અને તમે આમ હુઈ જાવી એ કામ આવે? એ બાપા કે અમને બરાબર છે, ભરોસો છે, તમે ગાવશો એ સાચું જ ગાતા હો, કાંઈ ખોટું ગાતા હો, એટલે અમને વિશ્વાસ છે, તમે તમારા હાઈકે રાખો. લે એટલે હાવ ભરોસો ન રાખજો, શ્રદ્ધાથી સાંભળજો. અહીંથી જે કાંઈ કહેવામાં આવે એના ઉપર તમારી શ્રદ્ધા હોવી બહુ મહત્વની છે. બધું સ્વીકારી લેવું એ પૂરતું નથી. તમારા આત્માને પૂછજો, તમારા મનને પૂછજો, એમાં તમને સત્ય દેખાય તો એ સ્વીકારજો. શ્રદ્ધાથી શ્રવણ કરો. પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, આ શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા, આ શ્રોતાઓનો પરમ ધર્મ. બીજો ગુણ છે શ્રોતાઓનો જિજ્ઞાસા. જે સાંભળવું ને એ જિજ્ઞાસા વૃત્તિથી સાંભળવું, નવું નવું જાણવાની ઈચ્છા વ્યક્ત કરવી.
આજે આ પ્રસંગ આવ્યો, કાલે કયો પ્રસંગ આવશે, હવે પછી કથામાં કયો પ્રસંગ આવશે. આમ જેમ જેમ કથાનો ક્રમ આગળ ચાલતો જાય તેમ તેમ આપણી ઉત્કંઠા વધતી જવી જોઈએ, જિજ્ઞાસા વધવી જોઈએ. તો જ આપણે સત્યને પામી શકીએ. ત્રીજો ગુણ નિર્મત્સરતા. મત્સર રહિત, કપટ રહિત બુદ્ધિ રાખી અને કથાની અંદર બેસવું. કોઈની સાથે દ્વેષ ન કરવો, રાગ દ્વેષનો ત્યાગ કરી અને નિષ્કપટ બની કથા શ્રવણ કરવી. આ 3 ગુણ શ્રોતાઓના બહુ મહત્વના છે. પણ બીજા જે 5 ગુણો છે શ્રોતાઓના માટેના, એ વ્યાસે બતાવ્યા છે. માતૃ સુધી, પિતૃ સુધી, અન્ન સુધી, આત્મ સુધી અને દ્રવ્ય સુધી. આ 5 ગુણ પરીક્ષિત રાજાના જીવનમાં 5 હતા અને એટલા માટે એને 7 દિવસની કથા શ્રવણ કરી એને મુક્તિ મળી ગઈ. માતૃ સુધી, પિતૃ સુધી હોવી જોઈએ. એટલે આપણા પૂર્વજોના સંસ્કાર, માતા પિતાએ આપેલા વિચારો, આપણા કુળના સંસ્કાર, આપણે કયા કુળમાં જન્મ થયો છે આપણો, એને ખ્યાલ રાખી અને જીવન જીવવું. એના સંસ્કારોને, એની સંસ્કૃતિને નજરની સામે રાખી અને જીવન જીવવું. આ માતૃ સુધી અને પિતૃ સુધી, વંશ સુધી, આપણે કયા વંશની અંદર જન્મ્યા છીએ એનો ખ્યાલ રાખવો. એનું ગૌરવ હોવું જોઈએ આપણને. આત્મ સુધી, આપણું આત્મ અંતઃકરણ પવિત્ર હોવું જોઈએ. અને દ્રવ્ય સુધી, નીતિ સદાચાર ધર્મથી પ્રાપ્ત કરેલું દ્રવ્ય અને એનાથી આપણો ચાલતો નિર્વાહ, આ બહુ મહત્વનું છે. આ 5 વસ્તુ જેના જીવનમાં હશે, આ 5 વસ્તુનું શુદ્ધિકરણ હશે, એને ઈશ્વર મળશે, એને પરમાત્મા મળશે. પરીક્ષિત રાજાના જીવનમાં 5 વસ્તુ હતી અને એ બતાવવા માટે 5 વિધ સુધીની કથા છે. આ પાંડવ ચરિત્રની કથા, કે પવિત્ર એવા પાંડવ વંશની અંદર મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિત એટલે શ્રોતા, ભાગવતના પ્રધાન શ્રોતા. પરીક્ષિતે જેવી કથા સાંભળી એવી કથા કોઈ ન સાંભળી શકે. શ્રવણ કરવા માટે આટલી વસ્તુ જરૂરી છે. માત્ર શ્રવણ કરવું મહત્વનું નથી, એ બતાવવા માટે 5 વિધ સુધી વ્યાસ નારાયણ ભગવાન વર્ણન કરે છે અને પ્રસંગ ઉઠાવે છે મહાભારતમાં. કથા ભાગવતની કહેવા જઈ રહ્યા છે પણ પ્રસંગ મહાભારતમાંથી લીધો. મહાભારતનો પ્રસંગ, 18 દિવસનું મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં ચાલી રહ્યું. કૌરવોનો વિનાશ થયો. કૌરવ પક્ષમાં કોઈ બાકી રહ્યું નથી. માત્ર 3 જ વ્યક્તિ જીવિત છે. કૌરવ સેનામાં કૃતવર્મા, કૃપાચાર્ય અને દ્રોણાચાર્યનો દીકરો અશ્વસ્થામા. ભીમસેન અને દુર્યોધનનું ગદાયુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં ચાલે છે. મહાભારતના યુદ્ધનો અંતિમ છેલ્લો દિવસ, 18મો દિવસ. વિજય કોના પક્ષમાં જવાનો છે એ નક્કી થઈ ચૂક્યું છે. પાંડવોની છાવણીમાં આનંદનો ઉત્સવ મનાવી રહ્યા છે બધાય. અને અહીંયા ભીમસેન પોતાની ગદાના પ્રહારથી દુર્યોધનને ધરતી ઉપર પછાડે. કારણ કે પ્રતિજ્ઞા કરેલી હતી, એક પછી એક પોતાની ગદાના પ્રહાર કરે દુર્યોધનના એ પગ ઉપર. પગ છિન્ન ભિન્ન થઈ ગયા છે. હસ્તિનાપુર સમ્રાટ નરેશ દુર્યોધન ધરતી ઉપર લોહીના ખાબોચિયામાં તરફડિયા મારે છે, પ્રાણ જતો નથી.
અને ત્યારે વ્યાસ લખે છે એના માટે યદા મૃધે કૌરવ સૃંજયાના વીરે સ્વથો વીર ગતિ ગતે યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વતો વીર ગતેષુ યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વતો વીર ગતેષુ નૃપોદરાવિદ ગદા વિમર્શ નૃપોદરાવિદ ગદા વિમર્શ ભગનો રુદંડે ધૃતરાજ પુત્ર ભગનો રુદંડે ધૃતરાજ પુત્ર. એક જ શ્લોકની અંદર બંનેની ઓળખ કરાવી છે. જો વીર કોને કહેવાય અને કાયર કોને કહેવાય. વીરેશ્વથો વીર ગતિમ ગતેષુ. રણ મેદાનની અંદર જે ધર્મને માટે લડીને જે મરી ગયો હોય, જે સત્યને માટે લડતા લડતા ખપી ગયો હોય એ વીર છે. રણ મેદાનની અંદર જેનું મૃત્યુ થયું હોય એ વીર છે. એવા અનેક વીરો દાનેશ્વરી, કર્ણ, દ્રોણાચાર્ય ધરતીના પેટાળમાં દરબાઈ ગયા મહાભારતના યુદ્ધ દરમિયાન. વ્યાસ એવા વીરોને પ્રણામ કરે છે. ધન્ય હો હે વીરો, ધન્ય છે તમારી વીરતાને, તમારા ચરણોમાં કોટી કોટી વંદન કરો. પણ બીજા જ શ્લોકમાં, બીજા ચરણમાં દુર્યોધનની ઓળખ આપી. દુર્યોધનને વીર નથી કહ્યો, નતર એ પણ રણ મેદાનની અંદર લડતો હતો, યુદ્ધ કરતા કરતા મરી ગયો છે. છતાં વ્યાસે દુર્યોધનને વીર નથી સંબોધ્યો. કારણ કે જે પોતાના સ્વાર્થને માટે જીવતો હોય, બીજાનું જૂટવી લેવા માટે તડપાપડ થતો હોય, એને કોઈ દિવસ વીર ન કહેવાય. એ કાયર છે, કાયર. અને એની ઓળખ કઈ રીતે આપી જુઓ. સામાન્ય ધૃતરાષ્ટ્રનો દીકરો ધરતી ઉપર પડ્યો છે. બસ યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વતો વીર ગતિમ ગતે નૃપોદરાવિદ ગદા વિમર્શ નૃપોદરાવિદ ગદા વિમર્શ ભગનો રુદંડે ધૃતરાજ પુત્ર ભગનો રુદંડે ધૃતરાજ પુત્ર કૌરવ સૃંજયાના વીરેશ્વતો વીર ગતિ ગતેષુ હે વીરેશ્વતો ગતિ ગતે. લોહીના ખાબોચિયાની અંદર દુર્યોધન તરફડિયામાં યુદ્ધ વિરામ પામી ગયું. સંધ્યાનો સમય થયો, છતાં શરીરમાંથી પ્રાણ પ્રયાણ નથી કરતો. કંઠે પ્રાણ રોકાઈ ગયો છે. વેદનાના ચિત્કારો નીકળે છે મુખમાંથી. પોતાની જાતને સમ્રાટ કહેનારો આજે ધરતીના બિછાને પડ્યો. આમ કરતા 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 અંધકાર થવા લાગ્યો. રાત્રિનો સમય. દ્રોણાચાર્યનો દીકરો અસ્વસ્થામાં
એને થયું કે ચાલ રણ મેદાનની અંદર જાઓ, કોઈ યોદ્ધાને મારી મદદની જરૂર હોય. 18 દિવસનું યુદ્ધ જ્યાં ચાલ્યું, કોઈ ઘાયલ થઈને પડ્યા હશે તો ચાલ એને મદદ કરું. અસ્વસ્થામાં હાથમાં મસાલ લઈ કુરુક્ષેત્રના મેદાન તરફ આગળ વધે. ધીમે 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 આગળ જાય છે. ભયંકર વાતાવરણ, જ્યાં જ્યાં ઠેર ઠેર જોવે ત્યાં હાડકાના ઢગલા ખસેલા છે, રુધિરના ખાબોચિયા ભર્યા છે. કોઈના માથા કપાઈ ગયા છે, કોઈના હાથ પગ કપાઈ ગયા છે. આવું વાતાવરણ. ધીમે ધીમે આગળ જાય. કોઈના કણસવાનો અવાજ એના કાને સંભળાયો. વેદનાના ચિત્કાર થતા હોય એવું એને સંભળાયું. અસ્વસ્થામાંને થયું ચાલ આગળ જાઓ, કોઈક યોદ્ધો ધરતી ઉપર પડ્યો છે, વેદનાના ચિત્કાર કરતો હશે, એને મદદરૂપ થાવ. ધીમે ધીમે આગળ જાય છે. મશાલનું ઝાખું ઝાખું અજવાળું જોયું તો ધરતી ઉપર કોઈ વીર યોદ્ધો પડ્યો છે. અસ્વસ્થામાં નીચે બેસી મશાલ આગળ રાખી અને જ્યાં ચહેરો જોવાનો પ્રયત્ન કરે ત્યાં તો ખબર પડી કે ઓહો, આ તો સમ્રાટ દુર્યોધન, હસ્તિનાપુર નરેશ. આંખો બંધ છે, શરીર આખું છિન્ન ભિન્ન થઈ ગયું છે, રુધિરની ધારાઓ વહે છે, ઊભું થવાની ત્રેવડ નથી. અસ્વસ્થામાને જોઈ અને દુર્યોધને આંખો ખોલી. કોણ અસ્વસ્થામાં? હા ભાઈ, કહે તો ખરો, હજી તારા મનની અંદર શું ઈચ્છા બાકી છે? જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વિજય પાંડવ પક્ષમાં ગયો છે, કૌરવોનો વિનાશ થયો છે. હવે શું બાકી રહ્યું? હવે તો કે તારા મનની કાંઈ ઈચ્છા હોય તો હું પૂર્ણ કરું. અસ્વસ્થામાં કહે. ત્યારે દુર્યોધને કીધું કે હે ભાઈ, હે અસ્વસ્થામાં, મારા કુળનો વિનાશ થઈ ગયો એ મારી એક જ ભૂલનું પરિણામ. મને ખબર છે સત્ય શું અને અસત્ય શું, છતાં હું ક્યારેય સત્યને સ્વીકારી ન શક્યો. એ મારી મોટામાં મોટી ભૂલ હતી. ધર્મ અને અધર્મનો ભેદ હું જાણતો તો અસ્વસ્થામાં, પણ મને ખબર નથી કે મારી અંદર એવું કોણ બેઠું છે કે મને અધર્મ પ્રત્યે પ્રેરિત કરી રહ્યું છે. અને પરિણામે મારા સમગ્ર કુળનો વિનાશ થઈ ગયો. પણ અસ્વસ્થામાં એનો મને અફસોસ નથી. મારા બધા ભાઈઓ વીર ગતિને પ્રાપ્ત થયા છે, એનું આજે મને ગૌરવ છે. તો અસ્વસ્થામાં કહે તો હવે કઈ ઈચ્છા તારી અધૂરી છે? જીવ કેમ નથી જતો? પ્રયાણ કર હવે. અને ત્યારે દુર્યોધને કીધું કે અસ્વસ્થામાં, મેં જીવતા તો પાંડવોને સુખ ન લેવા દીધું. ડગલે ડગલે મેં દુઃખ આપ્યું છે એ આજે હું કબૂલ કરું છું. પણ એ જ પાંડવો મારા ગયા પછી હસ્તિનાપુરના સમ્રાટ બને, રાજ્ય સત્તા સંપત્તિ ભોગવે, તો એ મારાથી કેમ જોઈ શકાય? ઈર્ષા, જે માણસના મનની અંદર ઈર્ષા હોય ને, એ માણસ કોઈ દિવસ સારી રીતે જીવી ન શકે. બીજાની ઈર્ષા કરવામાં એનું જીવન ખતમ થઈ જાય. એ માણસ સારી રીતે ખાઈ ન શકે. ઈર્ષાળુ માણસ છે ને, સારી રીતે ઊંઘ ન કરી શકે, એને રાતની ઊંઘ ન આવે. બીજાની જ ઈર્ષા કર્યા રાખે. ઓલો કેમ આમ આગળ વધી ગયો, ઓલાને આમ નહોતું થવું જોઈએ ને આમ થઈ ગયું. ઈર્ષાળુ માણસ સારી રીતે મરી પણ ન શકે.
ઈર્ષા બહુ ભયંકર છે. ઈર્ષામાંથી બની શકે તો મુક્તિ મેળવવી. ઈર્ષા બહુ ભયંકર, માણસના જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. ઈર્ષા, ઈર્ષાની આગમાં જે માણસ બળે છે એનું જીવન બરબાદ છે. સંસ્થામાં મારા ગયા પછી એ પાંડવો રાજ કરશે, હસ્તિનાપુરના રાજા સમ્રાટ બનશે. એ મારાથી કેમ જોવાય? માટે મારી છેલ્લી ઈચ્છા એ છે કે અત્યારે મરતા મરતા કોઈ પાંડવોના માથા કાપીને લઈ આવે મારી પાસે, અને 5 કપાઈ ગયેલા માથા જોઈ લઉં એટલે મારા મનને શાંતિ થઈ જાય. પછી હું ખુશીથી મરીશ. બોલ, આ કામ તારાથી થઈ શકશે? અસ્વસ્થામાને કીધું. અસ્વસ્થામાં તો શું કરે, બાળપણનો મિત્ર ના પણ ન પાડી શકે. અને પાંડવોના માથા કાપીને લઈ આવવા એ કોઈ નાની સોની વાત તો હતી નહીં. જેના પક્ષમાં દ્વારિકાધીશ હોય એને કોણ મારી શકે? છતાંય કીધું કે ભલે ભાઈ, તારા આત્માને જો શાંતિ મળતી હશે તો હું પ્રયત્ન જરૂર કરીશ. અસ્વસ્થામાં તૈયાર થયો, હાથમાં ખડગ, એક હાથમાં મશાલ. બ્રાહ્મણનો દીકરો છે, જુઓ, ગુરુ દ્રોણનો દીકરો, પણ આજે કામ કેવું કરવા જાય છે. અને વ્યાસ એના માટે લખે મહાભારતમાં, ભરતુ પ્રિયામ દ્રોણી રેતિષ્મ પશ્યા ભરતુ પ્રિયમ દ્રોણી રેતિષ્મ પશ્યા કૃષ્ણા સુતાના સ્વપતાં શિરાંસી પાહર વિપ્રિયમેવ તસ્ય ઉપાહર પ્રિય મેવ તસ્ય જુગુપ્સિતં કર્મ વિગર્હયં. સાક્ષાત કાળ બનીને આજે જાય છે પાંડવોની છાવણી તરફ. કારણ કે 18 દિવસનું મહાભારતનું યુદ્ધ કરી પરિશ્રમ બહુ પડ્યો તો, થાકી ગયા હતા. બધા પોતપોતાની છાવણીમાં વિશ્રાંતિ કરે છે. એવા સમયે ભગવાન દ્વારિકાનાથ કૃષ્ણ પરમાત્માને ઊંઘ નથી આવતી. પર નિંદ્રામાંથી જાગી ગયા. ઓહો, ગજબ થઈ ગયો. અસ્વસ્થામાં રવાના થઈ ચૂક્યો છે. કદાચ આવીને મારા પાંડવોના માથા કાપીને લઈ જશે. જગતમાં કોઈ ભક્તિ નહીં કરે. જગતના ચોકમાં વાતો થશે કે જેને કૃષ્ણના જીવનને પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એ કૃષ્ણ પાંડવોને બચાવી ન શક્યો. જે અર્જુનના રથના સારથી બની 18 દિવસનું મહાભારતનું યુદ્ધ, એમાં વિજય અપાવનાર કૃષ્ણ અર્જુનને બચાવી ન શક્યો. ભગવાન પોતાની પથારીમાંથી જાગ્યા છે. દ્વારકાધીશ દોડતા દોડતા આવ્યા છે ધર્મરાય યુધિષ્ઠિરની છાવણીમાં. મોટા ભાઈ, હે મોટા ભાઈ. ધર્મરાયને જગાડ્યા. ધર્મરાય જાયગા, જોયું ત્યાં તો દ્વારિકાનાથ સામે ઊભા છે. ઓહો પ્રભુ, આપ? હા ભાઈ. ત્યારે અચાનક કેમ આવું થયું પ્રભુ? આપને પરિશ્રમ ઉઠાવવો પડ્યો, મને ત્યાં બોલાવી લેવો હતો, હું આવત નહીં. મોટા ભાઈ, એક અગત્યના કામ માટે તમારી પાસે આવ્યો. શું? મને ઘણા સમયથી એવો વિચાર આવે છે ભાઈ કે આપણે મહાભારતનું યુદ્ધ કર્યું, અનેક નિર્દોષપણે એમાં મરાયા છે, ઘણા જીવોની કતલ થઈ.
એનું પાપ તો આપણને લાગે કે નહીં. માટે પાપના પ્રાયશ્ચિતને માટે ચાલો અત્યારે ને અત્યારે આપણે ગંગા સ્નાન કરવા જવું છે. એટલા માટે હું તમને તેડવા આવ્યો છું, લેવા આવ્યો છું. ધર્મરાયે કીધું ભલે પ્રભુ, આપ કહેતા હો તો એમાં અમારું હિત જ હોય નાથ. તરત જ ઊભા થઈ ગયા. આ શ્રદ્ધા, આ ભક્તિ. ભક્તિમાં બે વસ્તુ બહુ મહત્વની છે. એક તો શ્રદ્ધા અને બીજો વિશ્વાસ. વિશ્વાસ અને શ્રદ્ધા વગરની ભક્તિ નકામી છે. ભક્તિમાં પ્રશ્નોત્તરી ન હોય. કહી દીધું એટલે કહી દીધું, બસ. વચનમાં વિશ્વાસ. વચન વિવેકી ગંગા સતી જે વચનમાં દ્રઢ તાકાત ભરોસો હોય ને એ ભક્તિ કરી શકે. પછી ગુરુનું વચન હોય તોય ભલે. વચન વિવેકીને જે નર ને નારી માનવા બ્રહ્માદિ કલાકે એને પાય યથાર્થ એ વચનની શાનને જાણીને યથાર્થ વચનની શાનને મંડાય મારા પ્રભુજીનો પાઠ. એ વચનના ગંગા સતી રે પામવા હે મજબૂલા એ તમે વચનમાં એ રાખજો જોને વિશ્વાસ. ગંગા સતી